લખપતમાં ન્યુમોનિયા તાવનો કહેર જોવા મળ્યો। 4 દિવસમાં ન્યુમોનિયા તાવના લીધે 12 લોકોના મૃત્યુ થયા। કોંગ્રેસ નેતાએ પ્રદેશ પ્રમુખને પત્ર લખીને જાણકારી આપી છે। મોતનો આંકડો અને નામ સહિત પત્ર લખ્યો છે। જિલ્લા પંચાયત પાનધ્રો સીટના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે પત્ર લખીને જાણ કરી છે। પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ટકોર કરી છે। 12 લોકોના મોત બાદ પણ આરોગ્ય તંત્ર નિંદ્રાધીન હોવાનો આરોપ લગાવ્યો। તો કચ્છ કલેક્ટરના મતે લખપત તાલુકાના ગામોમાં જત કમ્યુનિટીમાં આ રોગના કારણે મોત થઈ રહ્યા છે અને પરિવારજનોના ડેન્ગ્યુ, મેલેરિયા, H1N1, સ્વાઇન ફ્લૂ તેમજ ન્યુમોનિયા સંબંધિત સેમ્પલ લઈને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। હાલમાં આરોગ્ય વિભાગની 22 ટીમો સર્વેલન્સ કરી રહી છે। સાથે જ સ્ટેટ વિભાગની ટીમો પણ સર્વે માટે પહોંચી છે। સાથે સાથે મંગવાણા અને દયાપર પીએચસી સેન્ટરના ડોક્ટરોને પણ ચેકઅપ માટે કાર્યરત કરાયા છે। અત્યારની પરિસ્થિતિએ કોઈ રોગચાળા કે કમ્યુનિકેબલ ડિઝીઝ જણાતી નથી, કારણ કે જે ડેથ થયા છે બાળકોના, ખાસ ભેખડા ગામમાં, એ નિમોનાઇટિસથી એટલે શરદી, ખાંસી, ઇન્ફ્લુએન્ઝા બગડે એના માટે કર્યા છે। ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે, એટલે ક્યાંય ના ક્યાંય કદાચ એનિમલનો કોઈ કન્ટેમિનેશન રૂલ આઉટ કરવા માટે અહીંયાથી પશુપાલનની ટીમે ગઈ છે। H1N1 એટલે સ્વાઇન ફ્લૂના સેમ્પલ બધા લઈ લેવામાં આવ્યા છે। એના પરિવારજનોના જે સેમ્પલ હતા એ ક્રિમિયન કોંગો ફીવર, H1N1 પણ રૂલ આઉટ કરવા માટે લઈ લેવામાં આવ્યા છે। પ્રાથમિક દૃષ્ટિએ ઇન્ફ્લુએન્ઝાની અસર હોય એવું જણાઈ આવ્યું છે, ન્યુમોનિયાની અસર હોય। તો કચ્છમાં રોગચાળા મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન। નિષ્ણાતોની ટીમ બનાવી કામગીરી થઈ રહી છે। અસરગ્રસ્ત વિસ્તારમાં પણ તપાસ થઈ રહી છે। કેમ મૃત્યુ થયા તેની તપાસ કરવામાં આવી રહી છે। કેમ મોત થયા તેના 2 દિવસમાં રિપોર્ટ આવશે। રિપોર્ટના આધારે સંક્રમણ ન વધે તેની કામગીરી થશે। સંક્રમણ ન પણ હોય તો પણ પગલાં તો લેવાશે। મેડિસિન, PSM, બાળ રોગ, માઇક્રોબાયોલોજી વગેરેના નિષ્ણાતોની આખી ટીમ બનાવી અને ત્યાં મોકલી। ત્યાંથી અદાણી કોલેજમાંથી પણ એ નિષ્ણાતો આખી જે ટીમ ગયા પછી ત્યાં તમામે તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ મૂળ કારણ, કેમ મૃત્યુ થયા, આ બધાની તપાસ કરી અને 2 દિવસમાં એ રિપોર્ટ આપવાના છે। અને એ રિપોર્ટના આધારે તરત જ આ બાબતે આગળ કોઈ પણ પ્રકારનું સંક્રમિત રોગ હોય તો આગળ ના વધે એની પગલાં લેવા માટે અને તેમજ આવતા સમયની અંદર કદાચ સંક્રમિત ન પણ હોય તો એ બાબતે આરોગ્ય વિભાગ તાત્કાલિક પગલાં લઈ અને એને અટકાવવા માટે। તો કોંગ્રેસ પ્રવક્તા પીસી ગઢવીના નિવેદન પર બોલ્યા આરોગ્ય મંત્રી। ગઢવીની રજાને લઈને ટીમે કચ્છમાં ન જવાનું હોય, જ્યાં અસર છે ત્યાં ટીમે તપાસ કરવાની છે। કોઈને પૂછીને આરોગ્ય વિભાગની ટીમ જતી નથી। નિષ્ણાતોની બનેલી ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં ના જાય, ગઢવીને મળવા ના આવે, એની રજા ના લે અને રજા લઈને એ કચ્છમાં ન જવાનું હોય। એ તો સ્વાભાવિક જ્યાં અસર થઈ હોય ત્યાં જ જઈ અને તપાસ કરી અને મુલાકાતો લઈ અને જ્યાં મૃત્યુ થયું છે ત્યાં પણ પૂછપરછ થાય અને એ ગામની અંદર પણ જઈ આ બાબતની જાણકારી લેતી હોય। એમાં કોઈને પૂછીને કોઈ પણ આરોગ્ય વિભાગની ટીમ જતી નથી હોતી। ભારે વરસાદ બાદ કોલેરાનો કહેર જોવા મળ્યો। વાત રાજકોટની છે। રાજકોટમાં કોલેરાનો વધુ એક શંકાસ્પદ કેસ મળી આવ્યો। રામનગર વિસ્તારમાંથી આ કેસ મળ્યો છે। અલગ અલગ વિસ્તારમાં કોલેરાના 6 કેસ મળ્યા। થોડા દિવસ પહેલા રામનગરથી થોડે દૂર લોહાનગરમાં કોલેરાના 2 કેસ મળી આવ્યા હતા। રામનગરની આજુબાજુના વિસ્તારમાં 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં આગામી 5 ઓક્ટોબર સુધી ખાણીપીણીની દુકાનો, લારી ગલ્લા, બરફના કારખાના, ગુલ્ફીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળો છે તેવો કર્યો છે। રાજકોટ શહેરના જે છે રામનગર વિસ્તારમાં વધુ એક કોલેરાનો કેસ આવ્યો છે। આ ઉપરાંત અત્યાર સુધીમાં જે છે રાજકોટ શહેરમાં 6 જેટલા કોલેરાના કેસ નોંધાઈ ચૂક્યા છે। આ વિસ્તાર છે તેને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। ખાસ કરીને આ વિસ્તાર છે ત્યાં મહિલા છે, આ મહિલાને જે છે કોલેરાનો કેસ આવ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવતા વિસ્તારમાં જે છે દુકાનો હોય છે, ખાણીપીણીની દુકાનો, તે પણ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે। તે રીતના વાત કરવામાં આવે તો જે છે છેલ્લા થોડા દિવસ
જે રાજકોટ શહેરમાં એક બાદ એક કેસ આવી રહ્યા છે, તો બીજી તરફ આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે. રાજકોટ શહેરમાં અનેક કેસ આવી રહ્યા છે, તો બીજી તરફ જે છે પાણીના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે, અને આ પાણીના સેમ્પલનો રિપોર્ટ પણ થોડા સમયમાં આવી શકે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વાત ગાંધીનગરની. ગાંધીનગરમાં બેફામ રફતારનો કહેર જોવા મળ્યો. પેથાપુરના મહુડી રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો, જેમાં એકનું મૃત્યુ થઈ ગયું. મર્સિડીઝ કાર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા. એક મહિલાનું સ્થળ પર મોત થયું છે, જ્યારે એક ઘાયલ થયો છે. ઘાયલ વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તો ગાંધીનગરના પેથાપુરનો આ બનાવ છે. બેફામ રફતાર પર હવે ક્યારે બ્રેક લાગશે? હિટ એન્ડ રનનો આ બનાવ છે, જ્યાં એકનું મોત થયું છે. દાહોદની કતવારા પોલીસે અફીણના પોસ્ટ ડોડા જપ્ત કર્યા. 12.51 લાખની કિંમતના અફીણના 417 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર પર કતવારા પોલીસ દ્વારા પોસ્ટ ડોડા જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી ચેકિંગ કરી તેમાંથી અફીણના 417 કિલો પોસ્ટ ડોડા મળી આવતા વધુ કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હીમાં ક્લબ બહાર ફાયરિંગના દ્રશ્યો જોવા મળ્યા. 5 શખ્સોએ ફાયરિંગ કરીને આતંક મચાવ્યો. ક્લબમાં મફતમાં એન્ટ્રી માટે કર્યું હતું ફાયરિંગ. ફાયરિંગની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. આ તસવીરો જુઓ. દેશની રાજધાની દિલ્હીથી આ તસવીરો આવી રહી છે. ક્લબની બહાર ફાયરિંગ કરતા કેટલાક શખ્સો જોવા મળે છે. 5 જેટલા શખ્સોએ ફાયરિંગ કરીને ખુલ્લેઆમ આતંક મચાવ્યો. ક્લબમાં મફતમાં એન્ટ્રી તેમણે જોઈતી હતી અને તે ન મળતા તેમણે ફાયરિંગ કરીને પોતાની દાદાગીરી અને પોતે ગુંડા તત્વ હોવાની છાપ ઊભી કરી. 5 શખ્સોએ ફાયરિંગ કરીને આતંક મચાવ્યો હતો. આવા તત્વો સામે દિલ્હી પોલીસે કડક હાથે કામ લેવું જોઈએ. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. છે અને કેટલાક દિવસો સુધી લોકો પાણી વચ્ચે જ જીવવા મજબૂર બને છે. ચાઇનીઝ વસ્તુઓનું નામ પડતા જ લોકો સતર્ક થઈ જાય છે. આ વખતે તો તમારે વધારે સતર્ક રહેવું પડશે. ધ્યાન રાખજો, કારણ કે ચાઇનીઝ લસણ તમારી થાળીમાં ન પહોંચી જાય. ગોંડલ માર્કેટયાર્ડમાં 600 કિલો ચાઇનીઝ લસણ મળતા દોડધામ મચી ગઈ. માર્કેટયાર્ડમાં 30 કટ્ટા એટલે કે અંદાજિત 600-700 કિલો ચાઇનીઝ લસણ ઉતારવામાં આવ્યું. ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી લસણ કઈ રીતે પહોંચ્યું તે મોટો સવાલ છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ તંત્રને જાણ કરી. ઉપલેટાના કોઈ વ્યક્તિએ ગોંડલ યાર્ડમાં લસણ વેચવા મૂક્યું હતું. ગોંડલ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓએ સાથે મળીને લસણની હરાજી ન કરાવી. બ્રેક બાદ આગળ વાત સુરતની. સુરત પોલીસ અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર સંજીવની 3.0નો શુભારંભ કરવામાં આવ્યો. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે